મેં પહેલી વાર પાસપોર્ટ કઢાવ્યો ને તો મને તો કાંઈ ખબર નહોતી. વર્ષો પહેલાં આફ્રિકા જવાનું, એ જ્યાંની કથા રાખી હતી આફ્રિકામાં, એના શાળા ઘાટકો પર રહે. એટલે પહેલાં લોકોએ એને સોંપ્યું કે બાપુનો પાસપોર્ટ કરાવી નાખો. એટલે પાસપોર્ટ એણે, ત્યારે પાસપોર્ટનું રૂપ જુદું હતું. પાસપોર્ટના ઘણા પરિવર્તનો થયા, સુધારા બહુ થયા. એ વખત આ લગભગ 70-71ની સાલની આ વાત છે, ત્યારની વાત છે. એને કઢાવ્યું. એટલે એમાં કે તમારે જ્ઞાતિ લખવી પડે, એ તમે કોણ છો. કીધું જ્ઞાતિમાં તો અમે ક્યાંય આવતા નથી, સાધુ લખ્યું. પણ હવે શું થાય કે એ સાધુમાં પછી એ લોકો બધા સમજે, એટલે એણે પ્રિષ્ટ લખ્યું અંગ્રેજીમાં. પ્રિષ્ટ એટલે સાધુ. પણ હવે ક્યાં સાધુ અને ક્યાં પ્રિષ્ટ થાય, ક્યાંય મેળ ખાય. સાધુ શબ્દ તો ઈશ્વર સાંભળે તો નાચવા માંડે સાહેબ, પરમાત્મા. સાધુ શબ્દ કહી શકન સારદ શેષ નારદ, સુનત પદ પંકજ ગહે અસદીન બંધ કૃપાલુ, અપને ભગત ગુણ નિજ મુખ કહે, સિરનાઈ બાર હિ બાર ચરણની બ્રહ્મપુર નારદ ગયે, તે ધન્ય તુલસીદાસ આસ વિહાય જે હરિ રંગ રહે. તો એવો મહિમા સાધુનો. પછી તો પરદેશ જવાનું હતું, પાસપોર્ટમાં તો નિયમ પ્રમાણે જ ચાલે, એટલે પ્રિષ્ટ લખ્યું. પણ મને ક્યાંય ફાવે નહીં, હું કોઈ ધર્મગુરુ થોડો છું, હું તો સાધુ છું. ધર્મગુરુ તો કેટલા હોય, એ બહુ સારો શબ્દ છે, ઉત્તમ છે. દરેક ધર્મના પોતપોતાના ગુરુ, પણ સાધુ જેવો કોઈ શબ્દ નથી જગતમાં મારી દૃષ્ટિએ. તો પછી પાછો એ પાસપોર્ટ પૂરો થયો અને બીજી વખત પછી મેં એ પ્રિષ્ટ કઢાવી નાખ્યું, સાધુ લખી નાખ. ઓલા કે આપણી, મેં કીધું એ સાધુનો જ અર્થ પ્રિષ્ટ થાય, લખી નાખ ને તું મૂક ને યાર પ્રિષ્ટ. પછી સાધુ લખ્યું. પછી વાર હવે કેટલું ફર્યો તમારા આશીર્વાદથી, એટલે પાસપોર્ટ તો કેટલું બિચારું ધીક ઝીલે, કેટલું ધીક ઝીલે, ધીક કેટલી ઝીલે. પાછો પાસપોર્ટ પૂરો થઈ ગયો. પછી છેલ્લે 10 વર્ષ પહેલાં પાછો નવો પાસપોર્ટ કરાવ્યો. તો એમાં એ પૂછે તમારો ધંધો શું. એ કે તમે કલાકાર છો, તમે ત્યાં શું પ્રોગ્રામ આપવા જાઓ છો, ધંધો કરવા જાઓ છો, તમે ઉદ્યોગ, એમાં ધંધો પૂછે બાપ. એટલે મેં કીધું લખો ધંધો ભજન. હવે એને કાંઈ ભજનમાં ખબર નહીં, હાલ્યું બાપુ હજી હાલે છે એમને. નહીંતર ભજન કાંઈ ધંધો બધાને નવાઈ લાગે, આ કાંઈ. મેં કહ્યું પણ અમારો ધંધો જ એ છે, અમે શું કરીએ, જે ધંધો એ લખ્યો, અમે થોડા કાંઈ, અમે કંઈ બીજું કાંઈ કરીએ ચાલે. મારો કહેવાનો અર્થ એ છે કે સાધુ કોઈ વર્ણમાં નથી. તો બ્રાહ્મણ મુખમાંથી પ્રગટે આપણા ભૂદેવ દેવતાઓ, પૃથ્વીના દેવતાઓ, ઠાકોરજીના વેદ કહે છે પુરુષ સુક્તમનો અપાડ, બ્રાહ્મણો મુખમાં સિદ્ધ બાહુ રાધન્ય, હાથમાંથી સમાજનું, બેન દીકરીઓનું, સરહદનું રક્ષણ કરનારા ક્ષત્રિયો પ્રગટ થાય. આ વેદ કહે, ભેદ નથી. આ વેદ એમાં ભેદ ન હોય. આપણે ત્યાં એક ભજન છે, એ તો જુદા અર્થમાં, ભેદ કહે સબ ભેદ હી હૈ, નહીં મિલતી કોઈ બાત બેદન મેં, વેદ કહે સબ ભેદ હી હૈ. પણ હાથમાંથી ક્ષત્રિયો કે જે સમાજનું, ગામનું રક્ષણ કરે, દેશનું રક્ષણ કરે, અને જે ગાયોને પાળે, ખેતી કરે, વેપાર કરે, બધાનું પોષણ કરે, ભરણ પોષણ કરે, આ બધા વૈશ્યના લક્ષણો છે. એ પરમાત્માના ઉરુ ભાગમાંથી, સાથળમાંથી પ્રગટ થયા. અને સાધુ કઠિનમાં કઠિન સેવા ધર્મ કરે છે. આપણા ચરણ એટલા માટે પૂછે છે કે સેવક સમાજ, પરંતુ સાધુ ક્યાંથી પ્રગટ થયા. હવે મારે એને શું કહેવું, એટલે મેં કહ્યું કે તમે ગોત્યા કરજો શાસ્ત્રોમાં, કે મુખમાંથી, હાથમાંથી, જાંગમાંથી અને ચરણમાંથી આ બધા વ્યવસ્થાના રૂપમાં મહત્તત્વ પ્રગટ્યું છે. સાધુ એ પરમ તત્વના હૃદયમાંથી જન્મ્યો. સાધુનું પ્રાગટ્ય ઈશ્વરના હૃદયમાંથી. અને હું જ્યારે ભણાવતો હતો ત્યારે મેં શરીરશાસ્ત્ર ભણાવ્યું છે. હૃદયમાં આપણા શરીરમાં 2 નસો હોય, ધમની અને શિરા.
એમાં એક નસમાંથી બગડેલું લોહી વહે અને પછી બીજીમાંથી હૃદયમાં જઈ અને શુદ્ધ થઈને સાધુ હૃદયથી સમાજનું બગડેલું લોહી સુધારે છે અને સમાજને સાચું બગડેલા પાસા સુધારી નાખે અને એનું રક્ત અભિસરણ કરાવે, રુધિરાભિસરણ કરાવી દે. અને આટલી સાધુનું મોહમાં ગાયા પછી આ તો ઘરની જેમ બેઠા છે એટલે આપણી જવાબદારી બહુ વધે. હાથ તૂટી જાય તો વાંધો નહીં આવે, પગ તૂટે તો નહીં વાંધો આવે, દાંત પડી જાય તો વાંધો નહીં આવે, આંખે ઓછું દેખાશે તો વાંધો નહીં આવે, કાને અવસ્થા પ્રમાણે ઓછું, પણ હૃદય નબળું પીડ્યું તેથી બહુ તકલીફ. એટલે સાધુ એ હૃદય છે અને એ હૃદય નબળું ન પડવું જોઈએ. સાધુ હમણાં હું એક મહાપુરુષને મારે મળવાનું થયું એટલે એમણે મને એમ પૂછ્યું, જરાક એવી રીતે પૂછ્યું, એ તો સૌનો સ્વભાવ હોય, પોતપોતાનું કુળ જેવું હોય એવું બધા બોલે. એટલે એને મને પૂછ્યું કે થોડુંક વ્યંગમાં હતું એટલે કે કેટલી કથાઓ પૂરી થઈ ગઈ, જાણે હું તો ગુનો કરતો હોઉં, જાણે અપરાધ કરતો હોઉં એવો એણે પ્રશ્ન કર્યો. એટલે મેં પછી મનમાં જવાબ આપ્યો, એને તો ના આપ્યો, કારણ કે સાધુતા નડે છે, બીજું કંઈ નથી સાહેબ. બોલતા તો અમને બહુ આવડે છે ભાઈ, કોઈની તાકાત નથી જવાબ આપી શકે, પણ અમારી સમાધિઓ અમારી આડી આવીને ઊભી રહે. એ જે ધૂપ લીધા છે ને અમે, એ બધું આડું આવે એટલે બોલાય નહીં, સહન જ કરવું પડે, ધીરજ જ રાખવી પડે, કારણ કે સાધુતા લાજે. તો હૃદય છે, હૃદયનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે આપણે આપણી સાધુતાનું બહુ ધ્યાન રાખવું પડે. અને આપણા છોકરાઓ રોજ રામાયણનો એકાદો દોહો પઢે, 2-3 ચોપાઈઓ પાઠ કરે, ગીતાનો એકાદો શ્લોક, હનુમાન ચાલીસાનો પાઠ, કાં તો સંતવાણી ગાય, ભજન ગાય. હું હંમેશા કયા કરું કે માણસ ગમે તેટલો મોટો કલાકાર થાય પણ ચારણના મુખમાંથી છંદ નીકળે ને એવો એ ન ગાઈ શકે. એને વિશેષ પ્રસાદી માતાજીની મળી, એનો જે લહેકો છે એમ એવું ન થાય. બીજા કોઈ પણ કેટલાય ઘણા માણસો બહુ જ સંસ્કૃત ભણે પણ બ્રાહ્મણના જીભે જે સંસ્કૃત શ્લોક નીકળે એનો એમ ભજન તો ગમે તે ગાય, બધાને છૂટ, પણ મારો સાધુનો છોકરો ભજન ગાય સાહેબ, એની તોલે કોઈ ના આવે. રામકથા તો બધા જ કરે, બધાને અધિકાર છે, કોઈ પણ કરે, પણ સાધુનો, આ મનુ બાપુની કથા મેં સાંભળેલી, સાધુનું બાળક રામચરણદાસ બાપુ આપણા, એની કથા બહુ જૂના કથાકાર, ઉગલમાં અમારા હરિયાણી, પણ એ તો ફકડના વેશમાં રહેતા હતા ને, એ આ ઉગલવાણમાં કથા હતી, આખી કથામાં એ સાંભળવા બેઠા. ઉગલવાણ અહીંથી ઉગલવાણ આવે ને, આપણે માડી કોણ નામ, ઉગલવાણના માં કોણ, એટલે ઉગલવાણ નહીં, આપણે અહીંથી કયું ગામ, કસાણ, ગોદાવરીમાં, કસાણમાં કથા હતી, કસાણ ગોદાવરીમાં, હા હા ગોદાવરીમાં. એટલે સાધુ ભજન ગાય, સાધુ રામકથા કહે, એ આપણા માટે આનંદની વાત છે. તો સાધુ પરમાત્માના હૃદયમાંથી, અને તેથી હૃદયને જેમ આપણે સાચવીએ છીએ એમ એના હૃદયમાંથી નીકળ્યા છીએ, એટલે ઈશ્વર આપણને બહુ સાચવે છે, આપણું ધ્યાન રાખે. તમે વિચાર કરો, ગીતામાં શું કીધું, પરિત્રાણાય દેવાનામ નહીં, પરિત્રાણાય ખાલી સાધુ નામ. હું સાધુ માટે આવ્યો છું, સાધુનું પરિત્રાણ કરવા માટે હું આવ્યો છું. આવા એટલે કે આપણું ગૌરવ બહુ છે, આપણો મહિમા બહુ છે, આપણે એને સાચવી રાખીએ છીએ, રાખવું જોઈએ. એ મૂડીમાં વધારો ન થાય તો વાંધો નહીં, પણ એ મૂડી ઓછી ન થાય ભજનની, એનું ધ્યાન રાખે. અત્યારે તો હું તો એમ જ માનું છું કે સમાધિમાં જે ફિક્સ ડિપોઝિટ થઈ છે ને વડી, એમાં જ આપણે લે, એ ફિક્સ ડિપોઝિટ તોડીએ નહીં, એટલું ધ્યાન રાખીએ. તો આવા મંડપનું સત, ભંડારાનું સત, એ બધું રોજ વધતું જશે. તો હું અહીંયા આવ્યો, મને આનંદ થયો, આપ સૌના દર્શન થયા, અને
હું રાજી થયો. મને બાપુને અને સમાધિઓને મારી પાસે બહુ આવતો. તારા બાપા થાય ને મારી પાસે બહુ આવતો. આ એક પ્રોબ્લેમ હોય તો મારી પાસે જ આવે. બાપુ આમ કરો ને, આખો રોટલો નહીં તો મને બટકું મળે એવું તો કરો, આવું કહેતો તારા બાપા. એનો ખાસ કાંઈક પ્રોબ્લેમ હશે, ખબર નહીં. તો કાંઈકથી કાંઈક મળવાનું. મેં કીધું પણ તમારી અવળ વાણી છે. તો કે આખો રોટલો ન મળે, બાપુ તો અચ્છું મળે એવું તો કરી નાખો. બહુ લેરી બાપુ હતા. અને સાહિત્યના શોખીન હતા. તો હું રાજી થાઉં છું. એમની સમાધિને મારા પ્રણામ, અંજલિ આપ. મારા બધા જ પૂજની માતાઓ, વડીલો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.